છોકરાઓને જો રાજી થાવ. આવડા તો આપણે હતા ભાડા થવા ટી શર્ટ. આ છોકરાના ટી શર્ટના ખર્ચામાં તો આપણા દાદાને લગ્ન થઈ ગયા ગામ થવાડા બે. કેવા સરસ. આપણે એવડા હતા મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી. મારા ટોલા એવા થતા એકડે મીંડે કમ ખંજવાળતા કેટલા એકરે કામ કરતા જતા હતા. અને એથી ઉજળું એ છે બધા નાતા શીખ્યા છે. મગર પહેલા તો આપણે સોમાહા નવરાવતા એ ભૂલથી બારા રહી ગયા. તો નવી નવી લાઇટ આવી ને એક જણો ટેબલ મૂકીને લેમ્પ ચડાવતો. તેની પત્નીએ કીધું રહેવા ગયો તમને ન આવડે. પેલા તો લાઇટ થી બીતા એ કે ને બધા એ કે ઝટકો લાગી જાય હેઠા ઉતરો નહીં આવડે. એમાં ઓલો ભખ દઈને પીડ્યો. હું કહેતી હતી ન આવડે. ઉલટમાં આંગળી આવી ગઈ ને તરત ગામમાં લઈ કે ગાડું લઈ આવ્યા નાખ્યો ગાડામાં શોર્ટ લાગી ગયો એમ સમજીને બાય વળી ખોળામાં માથું લઈને બેસી ગઈ જાણે સાવિત્રી હોય. સત્યવાનને શોર્ટ નહોતો લાગ્યો બેટા. એ ઉપાડ્યું ગાડું અડધે પડ્યું ને અડધે તો ઓલો ભાનમાં આવ્યું. આમ જોયું તેને પત્નીને ખોળામાં જમકું હા ઝુંઝા તમે મને ક્યાં લઈ જાઓ? અરે કે તમને શોર્ટ લાગી ગયો. નહોતી ના પાડતી તમને નહીં ફાવે તમને શોર્ટ લાગી ગયો એટલે હોસ્પિટલ લઈ જાય. એ કે પાછું ગાડું વાળો તક કેમ તક શોર્ટ નથી લાગ્યો તક તો એ કે મારી બગલ હુંગાઈ ગઈ. હવે કેટલા દી નાયો નહીં હોય વિચાર કરો લ્યો. એના ને એના પૈંડે બેભાન કરી દે. અને આપણે એમાંય આપણું ગુજરાત છે. આપણે ગુજરાતમાં 4 ફેરા ફરે લગ્ન થાય ને. કિશન મારે કિશનના લગ્નમાં તો આપણે ડાયરો કરવો છે કે હા. આપણા ગુજરાતમાં 4 ફેરા, મહારાષ્ટ્રમાં 7. સતપતિના 7 ફેરા ફરે. આપણે સતપતિની ખાલી સપ્તઋષિની પૂજા કરી લઈ. બાકી મહારાષ્ટ્રમાં 7 ફેરા ફરે. અને પાછું ત્યાં રિવાજ એવો છે લક્ષ્મણભાઈ ફેરે ફેરે વરરાજો કંઈક માગે એ આપે તો જ વરરાજો આગળ ડગલું ભરે. આપણે તે ફેરે ફેરે ઓલા ખેતરપાળને નથી અંગૂઠો અડાડતા? હા તમારે થઈ ગયા ને લગ્ન નથી ગયા તો કે હા એ લગ્ન થાય પછી ખબર પડશે અંગૂઠો અડાડવો કેટલાનો થાય. એક જગ્યાએ વરરાજો આમ પેલો ફેરો ફરતો હતો ને આગળ લગ્ન ગીત ગાય એટલે મને યાદ આવે. આમ પેલો ફેરો ફરતો હતો ને એમાં બરોબર આમ ખેતરપાળ પાસે વરરાજો આવ્યો. હા ને ગોર દાદા આપણા ગામડાના ભાઈ દેશી ઘી ખાઈ ગયેલા ગળું ગરેડી જેવું. ઓમ શુભ લગ્નાય મંડપમાં જય વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી જો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે ભાઈ વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. દાદા આલ્યો બીજા હો પણ એ મુદ્દો રહેવા ગયો. ગોર દાદા કે આમાં કઈ ખબર નથી પડતી તા કે રહેવા ગયો. અમે વેવાઈને નથી ખબર પડવા દીધી ને તમે ખેતરપાળને હું કામ ખબર પાડો છો? ગોર દાદા કે હજી સમજાણું નથી કે વરરાજાને અંગૂઠો જ નથી. તમે ક્યાં માંડવા વિશમાં ખુલ્લું પાડો એમ. અને ખરેખર આ લગ્નની વાતો કરીને અમુકને બહુ મજા આવે. પણ જેને આમ લગ્નની વાતો કરીને મજા કોને ન આવે? 45 વર્ષ છે લખણે રહી ગયો હોય એ આપણને કે બીજી વાતો કરો. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને આવી લગ્નની વાતો માંડેલી ને એમાં પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યા ત્યારે સવારમાં કોઈ પબ્લિક જાજુ હોય નહીં. એ ભાઈ મને મળ્યા. મને કે મળવું છે પ્લીઝ. ગળગળો થઈ ગયો. મેં કીધું હાલ ગાડી બેહાડ્યો. બે ગાડીમાં મને કે એમ નહીં હામાં બેહો. મારે ભાઈ આવી વાતો ઉભડક બેઠા બેઠા ન થાય એટલે અમે તો ગાડીની સીટમાં પલોઠી વાળ્યું હામાં બેઠા. હું બોલ ક્યાંય લગ્નની વાતો ન કરતા. મેં કે કેમ તારા બાકી નથી? મારે ભાઈ 20 વર્ષ થઈ ગયા લગ્ન છે પણ હું ગામો ગામ બોર્ડ મારવાનો છું કે વાયમાં પડજો કવામાં પડજો પણ માંડવામાં કોઈ ન ગળતા. ગામો ગામ જો બોર્ડ ન મારો તો કે કહેજો. અને પાછું એ લખવાનો 11 લાઈનને થાંભલે સડીને ઇલેક્ટ્રિક લાઇટના તાર ડોકમાં નાખજો પણ વરમાળા ડોકમાં ન નાખજો.
અરે મેં કીધું દુનિયા લહેર કરે. મને કે લહેર દુનિયા હું કરે? ભાઈ હું કહું છું ને બીજા કહેતા નથી. અરે મેં તું હોય દોસ્ત, આ બધા જલસા કરે છે ને તું. મને કે ભાઈ કોને ખબર મારા ક્યાં સોગડીએ ગોરદાદે હસ્ત મેલાપ કર્યો. પાછે સડ્યું નહીં તું, પાછે સડ્યું જ નહીં. ભાઈ એવું વહેરું ભટકાણું ને. ભાઈ 20 વર્ષ થયા મેં ઘરે કોઈ દી જમ્યો નથી. આ તો કોઈ દી ઘરની વાતું કરાય નહીં. બાકી ભાઈ કે હું મરદનો દીકરો છું, રોવ તો રાખો ન લાગો, પણ કેદું નું કોઠો એ તો વેચ્યું ને કે ભાઈ આ તો તમારે જેવા માણસ મળ્યા એટલે કહી દઈ, બાકી કઈ મરી જાય. બાકી ઘરની વાતું થોડી બહાર કરાય. લે 20 વર્ષ થઈ ગયા ભાઈ. ગોળ રોટલી કોઈ દી થઈ જ નહીં. રોટલી વણમાં બહેન જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય છે. અને શાક તો એવું બનાવે જાણે મીઠાના શાકમાં બટાટાનો વઘાર પીડ્યો હોય. અને માયાભાઈ દાળ તો એવી બનાવે જાણે એડિયું પીતા હોય. એક દી માયાભાઈ હું ખીજાઈને મેં કીધું કે ઘર તો ન બાંધી એકી, રોટલીનો લોટ તો બાંધ. આ તો મારી હામી ખીજાઈને બોલી તમે જીવન ન સુધારી એ ક્યાં બકાલું તો સુધારો. તેદું માયાભાઈ કોઈ દી રોહડમ ગડવાનું નહીં. માયાભાઈ આપણે મેં કીધું આ બધી તારી ભૂલ છે. મને કે મારી જ ભૂલ હોય ને, મેં લગ્ન કર્યા છે. મેં કીધું એવું નથી, દીકરી ખાનદાન બાપની દીકરી તારા ઘરે પરણીને આવીને તે કંઈક ડારા ડફારા કર્યા હોય, આ બી ગઈ તારી માં. મને કે હા ઝડક્યું ન ખાઈ ગયેલી કે રસોઈ હારી થાવી એ નડે તારું બાપ. એ દીકરી જ્યારે રસોઈ કરવા બેહે ત્યારે તે જે ડારા દીધેલા એને મગજમાં આવે એટલે તરત ઝસકી જાય છે કે રસોઈ હારી થાય કેમ, રસોઈ હારી થશે કેમ. એમાં એ રોટલી બગડે છે. વખાણ કરી ઘરે જાય જેવી રસોઈ હોય એવું જમતા જમતા. અને કોઈ દી રસોઈ ને તો ઘેર મેં કીધું એને કવખાણ કરાય તો રસોડાય રસોઈને કોઈ જ ગાંડા. જેવી રસોઈ હોય વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ, 2-3 દી પ્રયોગ કરી. મને કે 2-3 દી હું 15 દી કરી. મેં 20 વર્ષ કાઢ નાખે ને 1 મહિનો કાઢવામાં શું વાંધો? મેં વખાણ કરી ઘરે દે અને ગયો ઘરે જમવા બેઠો. આમ તો સંતો આપણને એમ કહે છે કે જમતા જમતા ભગવાનની સ્તુતિ પહેલાં કરવી જોઈએ. યજ્ઞ શિષ્ટાસીના સંતો. अब कोई મને પૂછે કે ભાઈ આ શ્લોકો પહેલા બોલવાથી ફાયદો થાય? હા થાય. શ્લોક બોલવાથી કેટલો ફાયદો થાય એ છોડો, પણ થાળી પીરસાઈ જાય ને પછી જેટલો ટાઈમ તમારે જમ્યા વગર સામે બેહવું પડે એટલું મોઢામાં અમૃત ભેગું થાય. એનાથી ભોજન સ્વાદિષ્ટ બને, જઠરાગ્નિ છે એ પાચન શક્તિ વધે. આયુર્વેદ પણ ડોક્ટર સાહેબ આ કહે છે. મેં કીધું જા ઘેરે જઈને વખાણ કર. જમવા બેઠો સાહેબ ને રોટલીને બટકું શાકમાં બોલીને આમ મોઢા મૂકીને કે વાહ રોટલી, વાહ શાક, દાળનો ઘૂંટડો ભરીને કે વાહ દાળ. 1 વાર 2 વાર અને 3જી વાર જા બોલ્યો. કંપની ફોલ્ડ હોય ને કારીગરથી રિપેર ન થાય. ઉપરલી માલ આવ્યો હોય હાવ સર્કિટ વગીરનો. અને એને તમને કહું 1 વાર, બીજી વાર ને 3જી વાર જા બોલ્યો વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ. અને એની ઘરવાળીએ મોં ઉપર શેડો નાખ્યો. વાહ રોટલી, વાહ શાક. લગ્ન છે 20 વર્ષ છે, કોઈ દી ન કીધું વાહ રોટલી, વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિવલીએ રાંધ્યું હતા કે વાહ રોટલી. હવે આ ભોમાલી ભાલા ઉભા થાય તમે શું કરી લ્યો કયો તમે? માણસ માગતા પહેલા લાયકાત પ્રાપ્ત કરે. એટલે મહારાષ્ટ્રમાં 4 ફેરા 7 ફેરા ફેરે ફેરે કાંઈક માગે. એમાં એક જણા લગ્ન હતા ને પહેલે જ ફેરે માગવાની વાત આવી. જ્યાં ચાલીને ઊભો રહ્યો. સસુર કો બુલાવો. સુરસુરિયા જેવો સસુર આવ્યો. બોલો જમાઈ રાજા क्या बात है कि जो मैं मांगूंगा आप देंगे? हाँ बोलो. मुझे BMW कार. BMW કાર માગી તા કન્યાએ ડોકમાં લઈ ગાળીઓ કાઢીને વરરાજાના હાથમાં આપી દીધું. ખાલી નીકળ ભાઈ નીકળ. BM ના ડબલિયાના દીકરા નીકળ. એટલે ઓલા વરરાજાએ કીધું કરે તું શું કામ સંપા એટલી બધી ઉતાવળી થાત? કાર હું લેવાનો, એમાં ફરવાની તું નથી.
તું મારી હારે નથી આવવાની? બધી વાત સાચી, એટલે જ કહું છું તને માગતા ન આવડ્યું મારા બાપા. ઉતાવળો થઈને BMW માગી લીધું. મારા બાપની તને કેપેસિટીની ખબર છે? એ તને સાલ્ટર પ્લેન દેવાનો હતો તારો બાપ. માગી માગીને BMW માગી નીકળ જાય. ઓલો કે પણ હું બીજા ફેરે માગું ને, એટલે જ કીધું બીજા ફેરે તારે માગવે ને સાલ્ટર પ્લેન ટકા, એટલે જ કહું હવે તો નીકળે જ. કે કેમ? એ કે પેલા તારા બાપને કે ઘરે રનવે બનાવે. 10x10 ની ઓરડીમાં રહેશો ને BMW દીકરો થાસ. સાયકલ પાર્કિંગની જગ્યા નથી તારી પાસે, રોહોડા પલંગ હેઠે પીડ્યા હોય. કહેવાનો સૂરી છે ભગવાન પાસે આપણી લાયકાત કેટલી છે એ લાયકાત મેળવી લેશો એટલે પરમાત્મા 100% આપશે. જેટલું તેને તેટલું જ તેને, તલભાર વધુ દેનાર નથી. શેઠ આડતીઓ મહા ઉદાર, એને ચોપડે ક્યાંય ઉધાર નથી. લાયકાત મળવી જોઈએ. એક વડીલને 4 દીકરા, 4 દીકરાને પરણાવ્યા. 4 દીકરાની વહુ, દીકરીઓને ભૂલવાડે એવી દીકરાની વહુ આવ્યું. એટલે સસરાએ એ દાદાએ એમ કહેવાય 4 દીકરાની વહુને બોલાવી અને 4 કમોદના દાણા આપ્યા. હાલ ચોખા 4 દાણા દઈને 4 દીકરાની વહુને કીધું બેટા જેથી હું માગું ને તેથી મને પાછા આપજો. એમ કરીને 4 દીકરીઓ વહી ગઈ, 4 દીકરાની વહુ વહી ગઈ. એટલે મોટી હતી ને એને એમ થયું કે આ ઘરમાં લાટ હોય આવા દાણા માગશે તે આપી દેવું, આને હું હંગરવા. એ બુકડો મારી ગઈ, હરાડી ખરીને એ બુકડો મારી ગઈ. ઈથી નાની હતી, એને ફેંકી દીધા ને વાળી નાખ્યું. જેથી માગશે તે આપી દેવું, હાથમાં હું હંગરવા. એને ફેંકી દીધા અને સફાઈમાં લઈ લીધું. ઈથી નાની હતી 3જા નંબરની, એને ડાબલીમાં નાખીને મૂકી દીધા કે દાદાએ આપ્યા છે તો જેથી બાપુજી માગશે તેથી પાછા આપશું. ડાબલીમાં હંગરીને મૂકી દીધા. અને જસુભાઈ હંધાથી નાની જે હતી ને 4થા નંબરની, એણે એક માણસને બોલાવીને એટલું કીધું કે કામ કરશો મારું? શું? આ 4 દાણા છે ને કમોદના, એ મારા બાપને ઘરે દઈ આવો ને મારા બાપુજીને કહેજો કે તમારી દીકરીએ મોકલ્યા છે. એ સમજણો બાપ કે આ દીકરીએ મોકલ્યા છે તો આની અંદર કાંઈક મહત્વ હશે. એમ કહેવાય છે કે 4 દાણા એના બાપે એ ખેતરમાં વાવ્યા. 4 છોડ ઉગ્યા. એ 4 છોડના જેટલા પાછા એમ કહેવાય થયા એ બીજે વર્ષે વાવ્યા. એટલે સાહેબ એક માણું થયા અને એક માણું 3જા વર્ષે વાવ્યા તો સાહેબ 40 મણ થયા. અને અહીંયા 40 મણનો ઢગલો પડેલો. અને અહીંયા એમ કહેવાય કે 3જા વર્ષે પાછી 3 બાઈઓને બોલાવી અને એના સસરાએ કીધું બેટા મેં તમને 4ને 4 દાણા આપ્યા થઈ મને પાછા આપો. એટલે ઓલી દીકરીએ ગોતીને દીધા મોટીએ કે આલ્યો બાપુજી, ઓલો તમે તેથી આપ્યા છે ને મને, એ તો હું બુકડો મારી ગઈ છે. આ ઘરમાલી પાસે આ 4 દાણા આલ્યો. કે એના નથી ને બેટા? કે ના, એ તો હું ખાઈ ગઈ હતી. એટલે સસરાએ કીધું તો તમને સ્વાદમાં બહુ ધ્યાન પડતું લાગે, આજથી રસોડાની જવાબદારી તમારી. બીજીને બોલાવી બેટા તે તક મેં બાપુજી ઘા કરી નાખ્યો હતો, સાફ કરી નાખ્યો હતો, તક તને સફાઈમાં વધારે ધ્યાન પડે છે, આજથી ઘરની સફાઈની જવાબદારી તમારી. ત્રીજીને બોલાવી કે બેટા તમે કે મેં બાપુજી તમે આપ્યા હતા ને તેદુના જો આ ડાબલી મૂકેલા મેં હાચવીને રાખ્યા છે કે તને બેટા હાચવતા બહુ આવડે છે, આજથી આ તિજોરીની ચાવી તારી પાસે. ત્રીજીને 4થા નંબરની હતી એને બોલાવી બેટા મેં તમને પણ આપ્યા હતા. હા બાપુજી તમે મને આપ્યા હતા, મને એક દિવસ આપો. કે કેમ? કે એ દાણા મેં મારા બાપુજીને ત્યાં મોકલી દીધા હતા. અને ભારત વર્ષનો કોઈ એવો બાપ ન હોય કે એની દીકરીનું કોઈ ખાઈ જાય, એનું જતન કરતો હોય. એટલે મેં મારા બાપને ઘેર મોકલ્યા હતા. અને સાહેબ એના બાપને ઘેર સમાચાર મોકલ્યા. ગાડા ભરાઈને સાહેબ 40 મણ એમ કહેવાય એ કમોદ એના ઘરમાં આવી. એ 4ની 40 મણ કરીને દેખાડી દીધી. ત્યારે એના દાદાએ કીધું બેટા આજથી ઘરનો વ્યવહાર તમારો, તમને હેન્ડલિંગ કરતા આવડે છે, તમારી જેવી સમજ છે એવું પરમાત્મા આપી દેશે. અને એમ જેટલું તેને તેટલું જ તેને, તલવાર વધુ દેનાર નથી. શેઠ આડતીઓ મહા ઉદાર, એને ચોપડે ક્યાંય ઉદાર નથી. એમાં જ ઘુસિયાનો આંગણો છે. મેં શરૂઆત કરી હરિની હાટડીએ મારું રોજનું હટાણું. અને પાછો પરમાત્મા દયાળુ કેટલો છે સાંભળી લેજો. કે ગમે ક્યાંથી ગોતી એ જી હસલાને આપે મોતી, હે જી કીડીઓને કણકોને
બોલ્યા હાથીડા ને માણું રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું રોજી રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું અને એક વાત તમને 100% કહું કે આ વર્તમાન પરિસ્થિતિ જાય 21મી સદી આ 12 વર્ષની પૂરી થઈને 13મા વર્ષમાં આપણે દાખલ થયા છે. આ જીવન જીવવા જેવો જોટો છે એ વાત ફાઇનલ. આ તમે છેલ્લા 30 વર્ષની અંદર તમે જો માણસે કેટલી હરણફાળ ભરી છે. કોઈ વ્યક્તિ નબળો નથી રહ્યો. બોલો, જેને જવાન ભગવાને ખૂબ ફેર આપી. આ 30 વર્ષ પહેલા આપણને જ ખબર નહોતી આ મોબાઈલના બટકામાં વાતું કરશું. આ 30 વર્ષ પહેલા આપણે ખબર, 30 વર્ષ પહેલા આવા મંડપ નહોતા જસુભાઈ. ભાગવત સપ્તાહ થતી, બુંગણ બાંધતા, અને આપણા વડીલ કલાકારો પાસે આવા માઇક નહોતા. એ હજી આવા માઇક હોતો હજી બેઠા હોતી.
આ કેટલી સુવિધા વધતી જાય માણસ. પેલા સપ્તાહ થતી તો આવા ત્યારે જે મને તમને જે વક્તાઓ મળ્યા છે એવા કડકડાટ વક્તાઓ ઓછા હતા. વડીલો હતા આપણે, ધીમી રીતે વાંચતા, સુદામા કરતા વધારે ઈ રોતા. અને સીતા વિદાય વખતે લગભગ સાજિંદા રોતા હોય તબલાવાળા. સીતા વિદાય થાય ને ત્યારે ઈવડાઈ પડખે રોતા હોય. આપણે એમ થાય ઓહો કરુણતા નહીં, આગલી કથાનું પેમેન્ટ બાકી હોય. ખરેખર તમે આપણે 30 વર્ષ પહેલા આપણે નાના હતા, આપણે યાદ છે એ સપ્તાહ વાંચતા હોય ને કેળુના થંભ ખોડ્યા હોય ને ખોટકાઈ ગયેલા હોય કથામાં આવતા. ભાભલા છોકરા ખોળામાં બેઠો ને બેઠો રાગનો હારો થયો ભટ્ટ. અને ઓલા શાસ્ત્રી બાપા આખું ન ખોલતા, આખું વિષયને જ વાંચ્યા કરતા. બિચારા સુદામાના બાળકોને જમવા માટે દૂધ નથી તો આપણે ભાભલો કે નહીં હોય, ખોબો શીંગ નાખો. ઓલા સુદામાનું કે ઓલા શાસ્ત્રીનું હમત. એને બદલે અત્યારે તમે જુઓ એ સંસ્કૃત વિદ્યાપીઠમાં કડકડાટ ભળી અને શ્લોકને લોક સુધી પહોંચાડવા માટેના અત્યારે અનેક એમ કહેવાય વક્તાઓ આપણને મળ્યા છે દરેક ક્ષેત્રમાં. આ સ્કૂલો જે આવી બની, આ જસુભાઈના સંકુલમાં આપણે બેઠા છીએ સાહેબ, અત્યારે એ 98% છોકરાઓ લાવે છે. આપણે પેલા 60% લાવતા પીટીસીમાં ગળી જતો ગબદી. એની કરતા અનેક ગણું અઘરું થયું છતાં અત્યારે એવા એમ કે ભાઈ શિક્ષકો એવા સારા મળ્યા, સંચાલકો એવા, કોઈ વસ્તુ ઘટતી નથી. વાહનો સારા આવ્યા, કપડા સારા આવ્યા. અત્યારે દીકરીઓ નવરાત્રીમાં ગરબે રમવા નીકળે ત્યારે આપણે એમ લાગે 9 લાખ લોબડીયાળીઓ ધરતી પર રમવા માટે આવી. એવા એમ કે ભાઈ પોશાકો આવ્યા. ઠીક છે, અમુક મોટી ઉંમરની માવડીઓને નથી ગમતું, અહીંની વાત નથી કરતો. અમુક ડોસ્યું નથી ગમતું. દીકરીઓ હરે ફરે ને હારા કપડા પહેરીને બેઠી મોગા મળ્યા કરે. જમાનો બગડી ગયો. એ તો તમે વેલ્યુ વૈવ્યું એટલે લાગે. બાકી તમે અત્યારે આવી હોત તો ડ્રેસ પહેરી નાટા મારતી હોય. હમણાં તો એક કોલેજ બે દીકરીઓ હાલી જતી છું ને વાતું કરતી હતું, હું તો ગોથું ખાઈ ગયું. એ બે વાતો કરતી કે જો સાંભળ આમ જો એકચ્યુઅલી છે ને ખરેખર તું જો ને એ કે હું આજે રામાયણ જોતી હતી ને ત્યાર બોલ આપણને તો પહોંચ જ ન થાય. બોલ એ કે સીતાજી યાર, બોલ સીતાજીને ક્યાં વનમાં જવાનું જ હતું? એના નામનો કોઈ એજન્ટા હતો જ નહીં યાર. એકલા રામને જ જવાનો હતો ને હરખોડી થઈને બોલો 14 વર્ષ વહી ગયા યાર. બોલ એ કે હું આવું ને તો જાવ જ નહીં યાર. એટલે તું સીતા નથી ને તારો પતિ રામ નથી. તાવળી બીજી છોકરી હું કે સીતાજીએ જે કર્યું ને બરાબર કર્યું જ. બોલ એ કે કેમ? એ કે ઘરમાં 3 હાહુ હોય એની કરતા તો 1 હારું. બોલ આમાં હવની રીતે ડોટું દે. આમાં આપણા બાપનું કાંઈ હાલે એમ નથી. સમય જ બુદ્ધિનો થઈ ગયો છે ત્યાં. આ અત્યારના બાળકોને જોઉં તો રાજી થાવ, કારણ હું પૂન કરે છે આ ટાઈમે જન્મમાં. એના ભાગમાં છે ને આવી નિશાળું ને આવા કપડા, આવી ચાની કીટલીઓ. પીઓ બેટા પીઓ, સા પીલ મારો દીકરો છે, મારો દીકરો મને તો આવતો જ નહીં. મારી પાસે સેવા કરે છે, તાળીઓથી વધાવો. પણ મને દેવા આવે તો મને એમ લાગે રાણોજી છે ને હું જાણે મીરાબાઈ હો. પીલે મારો દીકરો બહુ પી લે દૂધ પી લે ભગલા, પાણી પી લે, માવો ખાઈ લે. આ પ્રોગ્રામ તો કાલે થાય બેટા, સાના હું ભરોસા. એમ નહીં, તમને તમારા ગળાથી ઉતરે કે હું અહીં બેઠો. એટલે મારો કહેવાનો અર્થ આ વર્તમાન પરિસ્થિતિ, આ યુગમાં જીવવું એ પણ એક ઐતિહાસિક કડી છે. સતયુગ તમે લઈ લો, ત્રેતાયુગ લઈ લો, દ્વાપર યુગ લઈ લો. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા થયા, ત્રેતાયુગમાં ભગવાન રામ જન્મ લીધો, દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ નારાયણે જન્મ લીધો. આ ઘણા એમ કે રામરાજ કેદી આવશે? રામરાજ નથી જોતું, અત્યારે હાલે બરાબર હાલે, રેડી છે. ગુજરાતમાં સારું છે ને દિલ્હીમાં સારું છે. એ મનમોહનસિંહ બાપા એટલા વર્ષથી ત્યાં વડાપ્રધાન થયા, એમાં ક્યાંક હશે ત્યારે ટક્કર લઈ જાય છે ને. અને અહીંયા મોદી સાહેબ એ ટક્કર લઈ જાય, જેમ ગરિયો ઘૂમ લઈ જાય એમ. બે સારું છે, આપણા બાપનું કાંઈ જાતું નથી.
કોઈ મને પૂછે કે દિલ્હીમાં ને ગાંધીનગરમાં ફેર હું તો હું ટૂંકું એટલું કહું કે ઓલા કાંઈ બોલતા નથી ને આ બોલવામાં બાકી મૂકતો નથી, બધું રેડી છે. એક ધારાસભ્ય છૂટાઈને ગાંધીનગર ગયા ત્યાં કોકે પૂછ્યું ઈ કે ઇંગ્લિશ ફાવે છે? એ કે સારું હોય તો દેશી ફાવે છે. ઓલા ભાષાનું પૂછતા હતા, ના કોથળિયું સમજતા હતા. એ હવે ન્યા જાય કે અહીંયા રે, એમાં ફેર હું પડી જાય એ કયો. અને સાહેબ હકીકત આ વખતે સમાજે નિર્ણય આમ તમે જુઓ, કોઈની સભા મોળી ન ગઈ. ભાઈ હવે તમે ફટાફટ આપી ગયો, ઘડીક આપી ગયો, ફટાફટ આપી ગયો. દેવેશભાઈને આપો, આપો દેવેશભાઈને આપો, ન કરો એ ધોખો કરી છે કે ત્યાં વેવાઈને માંડવે ગયા હતા ને, મારું કંઈ ધ્યાન ન દીધું કોઈ. ભગાભાઈ ભાગ્યો સાહેબ, તમારા મહેમાન છે અને આપણે પાસે તેથી પીવાના છે ને. વયો ગયો પાછું કેટલી વાર, કાંઈ વાંધો, સારો ડાયો માણસ છે સાહેબ. હકીકત આ સેવા કરવી ને બહુ અઘરું છે. એટલે હું વાત મૂળ વાત કરતો હતો. જ્યારે આમ તમે જુઓ, આમ બધા એક જણો અપક્ષમાં ઉભો, અમારી બાજુ અપક્ષમાં ઉભેલો ને ભાઈ છેલ્લા દિવસો ને ચૂંટણીની ઘમઘમાટી બોલે, અને માઇક બેન થવાના મૂળ 2 દી બાકી, 4 ગામ બાકી રહી ગયેલા ને, અને ખુલ્લી જીપમાં પ્રસાર કરી કરીને ધૂળ્યું ખાઈ ખાઈને તમને કોઈ ગળું થઈ ગયેલું ધોહરા જેવું, અને છેલ્લા સૂરે પગી ગયેલું. ભાઈઓ તથા બહેનો, ભારત માતા કી જય, વંદે માતરમ, નમસ્કાર. તમારા ગામમાં મથાટું આવ્યો છું ભાઈ, એકવાર મને જીતાડી જો, પછી તમે શું હું છું. બસ એકવાર જીતાડી જો, પછી જોઈ લો. છતાં કાંઈ પ્રશ્ન હોય એ કયો. એક જણે ઊભા થઈને કીધું, પ્રશ્ન બીજો કાંઈ નથી, તમારા બાપાના દાઢીના 2 રૂપિયા બાકી છે ભાઈ. એ ભાઈ, એ ગ્રાન્ટ આવ્યા પછીની વાત છે ભાઈ, એ આપણો અંગત મામલો છે. ગ્રાન્ટ આવવા ગયો પછી જોઈ લેવું, બીજો કાંઈ પ્રશ્ન હોય એ કયો. તો એક વડીલ ઉભા છે અને કીધું, બીજો કાંઈ પ્રશ્ન નથી, અમારા ગામમાં શમશાન નથી. બસ એક શમશાન. આઝાદી આવી એટલા વર્ષ વયા ગયા, 2 પાર્ટીએ આ ગામ આમું નથી જોયું, જોઈ લો, શમશાન નો બનાવ્યો છે. હજી આ ગામ આઝાદ નથી થયું ભાઈઓ, માટે મને મત આપો. હું જીતી જઈશ તો એક શમશાન નહીં, ઘેરે ઘેરે જો શમશાન નો બનાવી દઉં તો મારું નામ ઘૂઘલું નહીં. ગામે મોત નો દીધા ને માર્યો કે આને પેલા ટાળી ગયો. આ 21મી સદી, મારો કહેવાનો અર્થ, ભગવાને આપણને અત્યારે એટલી બધી સુવિધા આપી દીધી. અને એક જસુભાઈ હું ફાઇનલ કહું કે એ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, એ ભગવાન પ્રગટ્યો એની અંદર, એ યુગને ખરાબ ન કહી શકાય. પણ એક સાથી ઠોકીને કહી દઉં કે આવો સમાજ તેથી હારો નહોતો. સમાજ જ્યારે બેકાર થાય ને ત્યારે જ ભગવાન જન્મ લે. સમાજ જ્યારે ધર્મ વગરનો થઈ જાય ત્યારે જ એ નારાયણ એ જન્મ લે. તમે કલ્પના તો કરો કે કુરુક્ષેત્રની બરોબર એમ કહેવાય મધ્યમાં નારાયણ એમ કહેવાય ગીતાનું જ્ઞાન દેતો હોય અર્જુનને, 2 બાજુ થઈને એમ કહેવાય ખડક દિન થઈ ગયું હોય, અને આ બાજુ દુર્યોધન ઉતાવળ કરતો હોય. દાદા ભીષ્મને એમ કે, એ દાદા આ શું કરે છે વચ્ચે? એને કે જટ રથમાં ચડે, અને દાદા તું જટ શંખ વગાડ, એટલે જટ આ યુદ્ધ પૂરું થાય. તેથી પહેલો શબ્દ દાદો ભીષ્મ એટલું બોલ્યો હતો કે દુર્યોધન, તને મહેરબાની કરીને કહું, તું ઘડીક શાંત થઈ જા. અને દાદા ભીષ્મનું નિવેદન કે દુર્યોધન, આજ મને પહેલી વાર અફસોસ થાય છે કે હું ગંગાનો દીકરો થયો છું. એ ગંગા બન્યો એનો મને અફસોસ થાય. ગંગાનો દીકરો બન્યો એની કરતા કુંતી બન્યો હોત તો કૃષ્ણની વાણી સાંભળવાનો મને લાભ મળે. દુર્યોધન, આ નારાયણ કાંઈક અર્જુનને કહ્યો છે, હે પવનદેવ, છે જોકો તો આ બાજુ બહાર, જેથી કરીને જાતા જાતા મને નારાયણના શબ્દો સંભળાઈ જાય. આ યુગ હતો. ભલે સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા થયા, પણ સમાજ આવો સારો હતો જ નહીં. હરિશ્ચંદ્ર રાજા જેવો રાજા જગતના ચોકમાં વેચાતો હોય, ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. અને જસુભાઈ રખેહર સિવાય કોઈ ખરીદનાર ન મળ્યો તો બીજી પ્રજા કેટલી બેકારના પેટની છે. રામ જેવો રામ વનમાં જતો હોય સાહેબ, રીસને વાંદરા સિવાય કોઈ સપોર્ટ ન કર્યો. બધા આવ્યા પાછા તમાકુ સોળતા સોળ કે ભાઈ ભાઈનો ડખો આપણે માથા કોઈમાં ન પડે, હાલો આવ્યા ગબો ગબ આવ્યા છે. અને કૃષ્ણ તો ક્યારે જન્મતો હોય? અત્યારે કૃષ્ણ જન્મ ન લે, ઓલરેડી બધાના હૃદયમાં કૃષ્ણ બેઠો છે.
અત્યારે દરેક માણસ પાસે દાતારી પણ છે, દરેક માણસો પાસે એમ કહેવાય વીરતા પણ છે, દરેક માણસ પાસે ખુમારી પણ છે. અત્યારે કોઈ પણ માણસને નીચું જીવતા આવડતું જ નથી, પોતપોતાની ખુમારી લઈને હવ બેઠા છે. આ કળિયુગ.